કેશોદ તાલુકાના શેરગઢ ગામે કૃષ્ણનગર સીમ શાળાના આચાર્યશ્રીની બદલી થતા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ મિત્રોએ ભાવભીની વિદાય આપી હતી. વિદાય યોજાતા સ્ટાફના બહેનો ઉપરાંત વિદ્યાર્થીઓની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. વિદાય વેળાની ક્ષણોએ વાતાવરણને ભાવુક બનાવી દીધું હતું. છેલ્લા 14 વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા અમિતભાઈ સંઘાણીએ કૃષ્ણનગર સીમ શાળાને જિલ્લા કક્ષાનો એવોર્ડ અપાવ્યો છે. શરૂઆતમાં આ શાળામાં નાના એવા 2 રૂમ હતા. આજે નવું બિલ્ડિંગ બની ગયું છે. વિશાળ પટાંગણમાં સરસ મજાનો બગીચો પણ જોવા મળે છે. હાલમાં 250 વિદ્યાર્થીઓની સંખ્યા જોવા મળે છે. ધોરણ 1 થી 8 માં આ વિદ્યાર્થીઓ આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સારો એવો અભ્યાસ કરી રહ્યા છે. અહીં ફક્ત શેરગઢના નહીં પરંતુ આસપાસના અવાણિયા, લાઠોદરા, માતરવાણિયા તેમજ વેરડી ગામેથી પણ અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ આ શાળામાં આવે છે. સીમ શાળા હોવા છતાં અદ્યતન બિલ્ડિંગ ધરાવતી આ શાળામાં અભ્યાસ સાથે રમતગમત, શિક્ષણ અને સંસ્કારનું સિંચન શાળાના શિક્ષકો દ્વારા કરાવવામાં આવે છે. આચાર્યની નિગરાનીમાં બાળકોને શિક્ષણનો ભાર લાગતો નથી પરંતુ ભાવનાથી હોશિયાર બની રહ્યા છે. આવા ઉમદા આચાર્યની બદલી થતા શેરગઢ કૃષ્ણનગર વિસ્તારના રહીશોને ખૂબ જ દુઃખ થયું છે. આજે સ્ટાફગણ તેમજ ગ્રામજનોએ અમિતભાઈ સંઘાણીનું શાલ ઓઢાડી ભાવાત્મક સન્માન કર્યું છે. આ અવસરે ચારે તરફ આંસુ જોવા મળ્યા હતા. આ ભાવુક વાતાવરણ વચ્ચે તેમણે વિદાય લીધી હતી. પ્રસંગના અંતે સમૂહ ભોજન યોજાયું હતું. અમિતભાઈ સંઘાણીની બદલી પ્રાસલી પે સેન્ટર શાળામાં થઈ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે શિક્ષક એ જ ગુરુ બનીને પરિવર્તનનો પવન ફૂંકી ભારતના ભાવિને હોશિયાર બનાવી લક્ષ્ય પ્રાપ્ત કરવાના પોતાના જ્ઞાન સાથ પ્રેમને પણ આપીને પ્રતિષ્ઠા, માંગ અને મોભો નિસ્વાર્થ ભાવે મેળવી શકે છે.